કોઈ પણ નોવેલ કે નવલકથા કે વાર્તાનું બુક લૌકિકમાં તમે વાંચશો ને, કે કોઈ પણ સિરિયલ પિક્ચર જોશો, 2 વાર 4 વાર 8 વાર 10 વાર, એનાથી વધારે વાર તમને જોવી નહીં ગમે, કંટાળી જશો તમે. બહુ ગમતી હશે તો 25 વાર, પછી તો એક દી કંટાળો આવવાનો જ છે કે હવે આનાથી વધારે તો આ ન વાંચી શકાય કે ન જોઈ શકાય. ભાગવતજીમાં એવું નહીં, 84-252માં એવું નહીં, આપણા કોઈ ગ્રંથોમાં એવું નહીં, આપણા કોઈ પણ સાહિત્યમાં એવું નહીં, કીર્તનમાં એવું નહીં. જ્યારે જ્યારે તમે ઉઘાડો ને, આ મારો જાત અનુભવ કહું છું તમને, જ્યારે જ્યારે તમે ઉઘાડશો ને ત્યારે વખતે નવીન કંઈક એમાંથી તમને મળશે, નવું કંઈક એમાંથી સૂચશે, નવું કંઈક નીકળશે એમાંથી. એટલે આ માર્ગની રીત જ છે. અમુક તો પછી પુસ્તકમાં છે જ નહીં કાંઈ, અમુક પુસ્તક વગર આગળ વધવું પડશે. પુસ્તકની આગળનું છે બધું. અને એ ક્યાં ઉઘડે તો કે અહીંયા હૃદયથી જ ઉઘાડશે, એ હૃદયથી જ ખુલશે. જે ભાવ સાહિત્ય આપણે ત્યાં છે કે શ્રી હરિરાજ ચરણે સહસ્ત્રી ભાવના આપી આપણને, કે 1000 શ્લોકની ભાવના, બરોબર, સેવાની મંગલાથી લઈને સુંદર સુંદર એમાં ભાવનાઓના વર્ણન કર્યા છે. કે ઠાકોરજીને જગાડવાથી લઈને કે આપણે ત્યાં ઘંટાનાદ થાય, શંખનાદ થાય, તો બધાની ભાવના છે. પ્રાય નંદાલય નિકુંજની 2 ભાવનાઓ મુખ્ય છે. એક નંદાલયમાં ઠાકોરજી બિરાજે છે અને એક આ 4 સ્વામીજીના નિકુંજમાં ઠાકોરજી બિરાજે છે. 2 ભાવથી સેવા થાય છે. 2 રીતની ભાવના એ સહસ્ત્રી શ્લોકીના. પહેલા 28-30 શ્લોક તો ખાલી જગાડવાની ભાવનાના જ છે. બહુ વિસ્તારમાં શ્રી હરિરાજ ચરણે કૃપા વિચારી છે આજના જીવો ઉપર કે એમને આ ભાવનું સાહિત્ય કંઈક પ્રાપ્ત થાય. ભાવ છે તો પુષ્ટિ માર્ગ છે, ભાવ નથી તો પુષ્ટિ માર્ગ નથી. પછી તો મર્યાદા જ છે બધું. મર્યાદામાં રક્ષણ થાય, સુખી થાય, આપણે એ બધું આવે, એ બધું થાય. પણ પુષ્ટિ ભાવ છે ને, એ ભાવ સિવાય પુષ્ટિનો અનુભવ જ નથી. પુષ્ટિની અનુભૂતિ છે એ ભાવથી જ થશે, ભાવ વગર નહીં થાય. એટલે જો અગર આપણે પુષ્ટિ માર્ગમાં રહેવું હોય અને પુષ્ટિ ફળની પ્રાપ્તિ કરવી હોય તો એ ભાવને સમજવો પડશે, દોષથી દૂર રહેવું પડશે ને ભાવને સમજવો પડશે. ઘણા એમ વિચારતા હોય કે હું આગળ આમાં આપણે આ ગ્રંથમાં જ આવશે એટલે કહીશું તમને. ઘણા એમ વિચારતા હોય કે બ્રહ્મસંબંધ લઈ લે એટલે દોષ વયા ગયા બધા. આપણે બ્રહ્મસંબંધ લઈએ ને એટલે બધા દોષ વયા ગયા, પછી હવે પાછા થાય જ નહીં. તો એવું થાય? પાછા થાય ને દોષ તો પાછા થાય ને. સવારે ઉઠીએ પાછા નહીં થાય, ત્યાંથી જ ચાલુ થઈ જાય. તો એ ખાલી એક ક્રિયા કરવાથી એકવારમાં જેમ ઓલા ગંગાજીમાં ડૂબકી મારો ને બધા પાપ ધોવાઈ જાય એવું નથી. ઘણા ના હોય ગંગાજીમાં પાપ ધોવા જાય, ત્યાં જઈને ડૂબકી મારી આવે. પણ એનો એ પ્રકાર લખ્યો છો કે ગંગાજીમાં ડૂબકી મારવાથી પાપ ધોવાય. એટલે એમને એમ ના જાય તો બધા જેટલા માફિયા છે ને, જેટલા સ્મગલરો અને ગુંડા હોય, બધા એક દિવસ નક્કી રાખે કે દર દિવાળી આપણે જઈ આવો, ડૂબકી મારીને દર વર્ષે આવી જવાનું. જેમ માર્ચમાં હિસાબ ચોખ્ખો થઈ જાય એમ આ હિસાબ ચોખ્ખો કરીને આવી જવાનું. એવી રીતે ગંગાજી કંઈ ફ્રી નથી, નવરા નથી કે બધાના પાપ ધોયા રાખે. ગંગાજીની ડૂબકી મારતો હોય ત્યારે એના હૃદયમાં એવો ભાવ હોય કે હે ગંગાજી, આપના પવિત્ર જલમાં હું આ સ્નાન કરું છું, ડૂબકી લગાવું છું, તો મેં જે પાપનું આચરણ કર્યું છે, કે મારાથી જે અપરાધ થઈ ગયો છે, એનો પારાવાર પસ્તાવો અત્યારે મને થાય છે કે એ ભૂલ મારાથી કેમ થઈ ગઈ. એ પ્રાયશ્ચિત સાથેનો ભાવ હોય. અને પછી એમ એ એક જેને કહેવાય ને એક નક્કી કરે કે હવે પછી હું કોઈ પણ જાતનો અપરાધ કે પાપનું આચરણ નહીં કરું, તો ગંગાજી હાથ નાખે. નહીં તો એમ ગંગાજી બધાના પાપ ધોયે ના રાખે કાંઈ, કે જેટલા આવ્યા એટલા ડૂબકી મારી જાય ધોઈ જાય એમ ના હોય. પણ જેને અતિશય પસ્તાવો થયો હોય, એનાથી કોઈ અપરાધ થઈ ગયો હોય, કોઈ પાપનું આચરણ થઈ ગયું હોય, તો ગંગાજીમાં જઈને ડૂબકી મારે ને તો ગંગાજી પાપ ધોવે. હવે બ્રહ્મસંબંધ લ્યો ત્યારે દોષની નિવૃત્તિ થાય કઈ રીતે થાય? આપણે સેવા કરતા રહીએ તો, સ્મરણ કરતા રહીએ તો, પુષ્ટિ જીવન જીવતા રહીએ તો એ બધા દોષની નિવૃત્તિ થતી રહે. નકર તો દોષ નવા નવા ચાલુ જ રહે. નિવેદન હોય નહીં, સમર્પણનો ભાવ હોય નહીં, અહીં તો શરણાગતિના જ ડખા છે. મેં તમને પહેલા કહ્યું ને, અન્યાશ્રય થઈ જાય. અન્યાશ્રય થઈ જાય એટલે સીધા પુષ્ટિ માર્ગની બહાર. ને પુષ્ટિ માર્ગની બહાર નીકળો ને એટલે બ્રહ્મસંબંધને લીધે જે બધા દોષોથી, લોકવેદમાં બતાવેલા દોષોથી આપણે મુક્ત હતા, એનાથી પાછા પકડાઈ જાય. ભાગવતજીમાં નંદરાયજીનો પ્રસંગ આવે છે, એનો જ છે ને. અમને અન્યાશ્રયનો જ દોષ લાગ્યો છે. અંબિકા પૂજન કર્યું એનો જ દોષ લાગ્યો.
અન્યાશ્રય કરો એટલે સીધા પુષ્ટિના દાયરાની બહાર નીકળી જાય આપણે. એ જે સર્કલ હોય ને કૃપાનું વર્તુળ એની બહાર નીકળી જાવ. પછી તો દુનિયાના જેટલા પાપ અપરાધ દોષ હોય ને એ બધા માથે ચડી બેસે. પછી તો પાડોશી બાજવા આવે. પુષ્ટિ ભાગની બહાર નીકળ્યા પછી કોઈ જવાબદારી કોઈ નથી. અમારે ત્યાં ઘણી સમસ્યા લઈને આવે. આ ઉપાધિ છે ને ઓલું છે ને આ રોગ થઈ ગયો ને આ દુખે ને ઓલું થાય ને ઘણી ટાઈપની સમસ્યા એમ એનો કોઈ પાર નથી. એટલે ઘણી જાતની સમસ્યાઓને આવે. અમે બધા નીચ કહે. અને પેલો પ્રશ્ન એ અન્યાશ્રય છે કે નથી, પ્રેમથી કબૂલી જ લેવાનું, હા કે ના. એ કે હા અન્યાશ્રય છે, છોડી શકાય એમ છે તો અમે કંઈક કરીએ. તો એ કે ના ના અમારાથી જલારામ બાપા નહીં મુકાય. તો પછી મોજ કર. આ એક દાખલો છે એમ. આ તો દાખલો છે, કોઈ એમ ના માની લેતા. કોઈ કે ઉમિયા માતાજી નહીં મુકાય અમારાથી, કોઈ કે કંઈ પણ એમ જે કંઈ હોય એ એમ કે અમારાથી આ નહીં મુકાય, અમારાથી આ નહીં મુકાય. એક છે ને જો હૃદયની વાત છે, એક હૃદયની શ્રદ્ધાની વાત હોય ને એક આપણે વ્યવહાર સાચવવાની વાત હોય. તો લૌકિકમાં જેમ વ્યવહાર સાચવીએ એમ કદાચ એ બધા તમારી કોઈ જ્ઞાતિના કાર્યક્રમો હોય એમાં તમે જાઓ એનાથી કાંઈ અન્યાશ્રય ન થાય. એમાં જવામાં કાંઈ પ્રોબ્લેમ નથી. હું કેટલી જગ્યા 50 જગ્યાએ જાઉં તો એમ કંઈ વટલાઈ ન જાય કાંઈ આપણે. પણ આનાથી ન વટલાવવું, હૃદયથી મનની નિષ્ઠા હોય ને એ પાવરફુલ હોવી જોઈએ. જો ગોકુલનાથજીનો એક સેવક છે, એને એવો પ્રસંગ આવે છે. ગોકુલનાથજીના સેવક હવે એ વૈષ્ણવતી દીકરી, એ એના લગ્ન થયા, એ મહાદેવજીના ભક્ત થઈને કમઠાણ. હવે એ મહાદેવજીના ભક્ત ઓલા ધરાર કે હાલો આને પૂજા કરો ને હાથ જોડો ને નમન કરો ને. એટલે પછી આ બહુ માથાકૂટ કરે. એટલે પછી આ દીકરીએ હાથ જોડીને એમ કીધું, આંખ બંધ કરીને ગોકુલનાથજીનું સ્મરણ કર્યું ને બોયલી પાર્વતી પતે એનામાં. ગોકુલનાથજીના વહુજીનું નામ પાર્વતી વહુજી. હા, એટલે એનું એમ કામ હાલ્યું. હા, એટલે એ કદાચ તમારે બધું સાચવવું પડે સમાજમાં. આ તે એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં. હું તો કહું છું એમાં રહેવું જ જોઈએ. એમાં એમ ના લાગવું જોઈએ કે હવેલીવાળા નતા આવતા. હું તો એમ કહું છું, હું તો તમને ઉલટાનું એમ કહું કે સમાજના કાર્યો થતા હોય ને એમાં ખડે પગે રહેવું જોઈએ. આપણે બધી જગ્યાએ જાઉં, શા માટે આપણું પ્રતિનિધિત્વ ના હોવું જોઈએ? આટલો ઉચ્ચતમ શ્રેષ્ઠતમ આપણો માર્ગ છે તો સમાજના બધા કાર્યમાં ઉભા રહ્યો. હા, અમે સાથે છીએ બધા કામમાં. ઘણા વૈષ્ણવ એમ કહેતા હોય કે આપણી સંપત્તિનો વિનિયોગ બીજે ના થવો જોઈએ. તો હું પહેલાં તમને એમ કહું કે અહીં હાથ મૂકીને કહેવાનું કે આપણા છોકરાઓ ક્યાં ક્યાં રૂપિયા વાપરે છે ખબર છે આપણને? લૌકિકમાં વપરાતા જ નથી હું આપણા રૂપિયા. જો એ ન વપરાતા હોય ને એને એ લાગુ પડે. એને તો હું કહું છું કાંઈ કરવાની જરૂર જ નથી. એને ઓલા કણબીનો પ્રસંગ લાગુ પડે કે 2 રૂપિયા નહોતા દેવા તો એને દેવીને ખાડામાં નાખી દીધા. એ પ્રસંગ આપણે ત્યાં આવે જ ને. હા, તો એવી નિષ્ઠા આપણી નથી. આપણે લૌકિકમાં કેટલું બધું દ્રવ્ય જાય છે આપણું. લૌકિકમાં ખૂબ છે, ખૂબ દ્રવ્ય જાય છે ને આપણું. તો ગાયની સેવા કરી લો તો કંઈ ખોટું નથી એમાં. કે ગૌશાળામાં કરી લો તેમાં કંઈ ખોટું નથી. કે ક્યાંક તમે ભેગા ઊભા રહ્યો સમાજના કાર્યમાં તો એમાં કંઈ ખોટું નથી. ઊભા રહેવું જ જોઈએ. ઉલટાનું એમ લાગવું જોઈએ કે નાના વૈષ્ણવ છે એ બધા જો આવે જો સાથે આપણા બધા કામમાં ઊભા. એમાં જરાય ખોટું નથી. તો એ આપણા માર્ગની હાનિ ન થાય, આપણા માર્ગનું સમાજમાં ઓલું ન દેખાય એવું દરેક વૈષ્ણવે ઉલટાની ખેવ ના રાખવી જોઈએ. ઉલટાનું ધ્યાન રાખવું જોઈએ કે ના આપણો માર્ગ શ્રેષ્ઠ છે. શ્રી ગુસાઈજીએ સોનાના ઝારીજીની ચિંતા નથી કરી ને. ના, આપશ્રીની સમાજ સેવાની તો મારે શું વાત કરવી. ગુસાઈજીની સમાજ સેવાની તો ન્યાય કરવા પધારતા. પણ ન્યાય કરવાથી મોટી સમાજ સેવા બીજી કઈ હોય? ન્યાયાધીશ થવું સહેલું નથી હો. ન્યાય કરવો સહેલો નથી. પેલું અઘરું કામ તો એ જ કે પહેલાં તો એનું સાંભળવું. ઓલા 2 જણાનું સાંભળવું એ જ કેટલી મોટી વાત છે. આજ કોઈ પાસે સમય છે? કોઈ પાસે સમય નથી કોઈનું દુઃખ સાંભળવું કે કોઈની સમસ્યા સાંભળવાનું. એ સાંભળો એ જ મોટી સેવાનું કામ છે. અને પછી એમાંથી ન્યાય કરવો એટલે તો બધા આજે ગોસ્વામી બાળકો કહેવાય છે. શા માટે? ગોસ્વામીની પદવી છે એ ત્યારે બાદશાહે આપેલી પદવી છે ગુસાઈજીને, એટલે ગોસ્વામી કહેવાય. એ ન્યાયાધીશનું પદ આપ્યું હતું આખા વ્રજમંડળ શ્રી ગુસાઈજી મહારાજ. તો આપની તો કેવડી મોટી ગાયોની સેવા, કેવડી મોટી, શું કહેવું એમ. એટલે એમાં કોઈ હરકત નથી તમારે. પણ મારું કહેવાનું એમ છે કે અંદરથી આપણે મનથી કોઈ સામાન્ય દેવી દેવતાની તો વાત જ નથી કરતો હું, બધાયની કૃષ્ણાશ્રયની હમણાં ભાઈએ વાત કરી તો કૃષ્ણાશ્રયમાં તો લોકાશ્રય, વેદાશ્રય, પાડોશીનો આશ્રયથી લઈને ચાલુ થઈ જાય બધાયનો. કોઈનો આશ્રય ન હોવો જોઈએ. કોઈનો આશ્રય ન હોવો જોઈએ એટલે કઈ રીતે?
કદાચ તમને કોઈ કામ લાગ્યો ને તો તમને ત્યારે એમ મગજમાં આવવું જોઈએ કે આ મારા પ્રભુએ મોકલો, જો અત્યારે મને કામ લાગ્યો, એવો આશ્રય દ્રઢ થઈ જાય, એવો ઠાકોરજીના ચરણારીમાં આશ્રય સિદ્ધ થઈ જાય આપણો, એવો દ્રઢ થઈ જાય વ્યવહારમાં કે આ જે કાંઈ થાય છે એની કૃપાથી થાય છે ને એણે જ કરાવ્યું છે. કે કદાચ કોઈ વ્યક્તિ આપણને કામ લાગી તો એ વ્યક્તિ કોણે મોકલી? તો એ મારા પ્રભુએ મોકલી છે મારા માટે. એ થઈ જાય આપણને સેવા, એનું નામ આશ્રય કહેવાય. બધે જાઓ કરો આ તે કંઈક સમય સાચવો એનામાં. મુખ્ય વાત શું છે કે આપણા મનથી આપણને ભીખ માગવાનું મન ક્યાંય થાય ને એટલે સમજવાનું કાન્ય આશ્રય છે. પછી લૌકિક વ્યક્તિ હોય, દેવી દેવતા હોય, કોઈ ગ્રહ હોય કે કાંઈ પણ હોય, આપણને એમ થયું કે તમારી દયાથી મારું બધું સારું થઈ જાય. આપણે એ પ્રસંગમાં છે ને, જો તરત ઠાકોરજી રૂઠી ગયા, તરત રીસાઈ ગયા ને ઠાકોરજી. એટલે ખાલી એટલું જ બોલ્યા હતા કે તેને મોકું જીવાય. હવે જીવાય બોલ્યા, ઠાકોરજીનું મૂડ આઉટ થઈ ગયો, અપ્રસન્ન થઈ ગયા સીધા. એટલે એ બધો અન્યાસ છે. ખાલી દેવી દેવતાથી અપ્રસન્ન નથી થતા, પણ તમે કોઈક લૌકિક વ્યક્તિનો આશ્રય કરો તો ઠાકોરજીને ગુસ્સો આવે. કરે હું અવડો મોટો ઘરમાં બેઠો જ ના એનું કે. એટલે એ બધાનો આશ્રય નકામો છે. મુખ્ય આશ્રય, મૂળ આશ્રય કયો આપણો? તો કે આપણા ઠાકોરજીમાં, આપણા સેવ્ય પ્રભુમાં હોવો જોઈએ. કે એના આશ્રયના બલે બધું થાય છે, એની કૃપાથી બધું થાય છે. એની કૃપા થશે તો બધું થશે. તો એ શરણાગતિ મુખ્ય છે. એ આશ્રય આપણો સિદ્ધ થવો જોઈએ. નહીં તો, અને જો એ આશ્રય સિદ્ધ હોય ને તો પછી આમ તમારે છાતી કાઢીને કહેવાનું કે જેને બીવડાવે બીવડાવે, જો એ આશ્રય સિદ્ધ હોય તો. નહીં તો બધાય બીવડાવે, પાડોશી બીવડાવે, ગામના બધા બીવડાવે, જેટલા હોય એટલા બીવડાવે, બધા બીવડાવે, સગાવાલા બીવડાવે, કુટુંબી બીવડાવે, ઓલા ગ્રહે બીવડાવે ઉપર. ગ્રહનું તો હું એમ જ કહું કે કોક 28,000 કિલોમીટર, કોક 32,000 કિલોમીટર, કોક આટલા 1000 કિલોમીટર, બધા દૂર જ છે ને. મંગળ, શનિ, ગુરુ, એ આટલા બધા દૂર છે. એનાથી આપણે અહીંયા બેઠા બેઠા ફફડીએ. ઓલો શનિ હેરાન કરે, ઓલો શુક્ર હેરાન કરે, બહુ ઝાઝા આઘા છે. એનાથી બીવાની જરૂર નથી. એના એ કાંઈ ખાલી તને એકને થોડી ખાઈ જાય. હા, ઓલો એકલો એવો ફફડતો હોય. એ ગ્રહની અસર આખા પૃથ્વી ઉપર પડતી હોય. બધાને એવી એની રીતના પડે. પછી તો કેટલું હોય જ્યોતિષની રીતના જ તમે જુઓ ને, તો જ્યોતિષ છે એ એક વ્યવસ્થિત ગણિત છે. એ કાંઈ આડેધડ નથી, વ્યવસ્થિત શાસ્ત્ર છે. તો જ્યોતિષમાં તો પછી તમારા જન્માક્ષરના ગ્રહ આવે કે તમારા જન્મના ગ્રહ ક્યાં હતા. ખાલી એ ગ્રહ જ ના જોવાના હોય, એ બધું જોવાનું હોય. એમાં કેટલો 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 એક દોરાવાર ફેર પડે ને તો એ બધું બદલી જાય એનું પરિણામ. જ્યોતિષ તો એવું છે. પણ એ બધી છે ને ઉપાધિ છે, એ બધી કસરત છે, માથાકૂટ છે. સૌથી પહેલાં તમને એક વાત સમજાવું કે સૌથી પહેલાં તો જુઓ, ખોટું કાંઈ કરીએ નહીં ને તો એને બીવાની જરૂર જ નથી. આ પહેલી વાત. જેને ખોટું કરવું નથી એને બીવાની જરૂર નથી. જેને ખોટું કરવું હોય ને એને બીવું પડે, બધાયથી બીવું પડે. ખોટું કામ કરવું હોય, ખોટું બોલવું હોય. હવે આપણે ક્યાંક ખોટું બોલીએ ને એટલે એ યાદ રાખવું પડે કે આ ભાઈ આવ્યા હતા એની સામે હું બોલ્યો હતો. યાદ રાખવું પડે ને. એ કેટલો મગજનો બગાડ, શક્તિનો બગાડ, ટાઈમનો બગાડ, બધો બગાડ જ છે. એ બધી આખી મોટી કાઈસ છે, ઉપાધિ છે. એટલું એમાં હું કામ તમે ટાઈમ બગાડો, શક્તિ ખર્ચી નાખો? એના કરતાં સારા ઓલામાં રંગીલ લગાડીએ ને તો ઓટો ફંક્શન આપણા શરીરનું એવું છે. આપણા શરીરનું ઓટો આખું ભગવાને ગોઠવેલું છે ઓટોમેટિક. કે જે સાચું બોલીએ ને આપણે, કે સારી રીતના કરીએ, એ આપણને યાદ ન કરવું પડે. એ ઓટોમેટિક આપણા ડેટામાં રહે છે. એ આપણને યાદ રહી જ જાય, સ્ટોર થયેલું હોય. એ અલગથી યાદ ન કરવું પડે. ને ખોટું કાંઈક કીધું હોય એ આપણે અલગથી યાદ રાખવું પડે. ખોટી મગજમારી શું કામ કરવી? ઓલો હાવ રિલેક્સ થઈને જીવાય, આનંદથી, શાંતિથી. ખોટું કરાય નહીં ને ખોટું બોલાય નહીં, એટલે કોઈ લપ જ નહીં. આ પહેલો તો એમને રસ્તો ખાલી તમને કહું છું કે હાવ આમ સુખમય. કારણ કે આ બધું ઉપાધિ છે ને એ પરિણામ પાછા આપણા કર્તવ્ય પરાયણતા ઉપર જ પડે ને. આપણે જે કાંઈ ખોટું બોલીએ ને એને લીધે ઉપાધિ આવી તો પાછી ઉપાધિ ક્યાં આવે? તો કે સેવામાં અહીંયા જ આવશે ને. પાછી સ્મરણમાં, સત્સંગમાં અહીંયા જ બધે આવશે. કાંઈ પણ માથાકૂટ થશે, કાંઈ પણ ડિસ્ટર્બ થશે તો આપણે સૌથી પહેલાં તો આપણી એવી નિષ્ઠાએ નથી પાછી કે બીજું બધું છૂટે. સેવા તરત છૂટી જાય, ભગવાન નામ તરત છૂટી જાય. બાકી કાંઈ નહીં છૂટો, ખાવા પીવાનું ચાલુ રહે. હા, બાકી બધું આખું જીવનયાપન બધું ચાલુ રહે. એક સેવા જ વધારાનું છે કે એ બધું બંધ થઈ જાય. કાંઈક પણ પરિવર્તન આવે ને, લગ્નમાં જવું હોય, ઓલામાં જવું હોય, આ હોય તે હોય, ફેરફાર સેવામાં તરત થાય. એટલે એવા એ તો શું કરીએ?
અત્યારે થાય એ ઘણી મોટી વાત છે, જે રીતના ઠાકોરજી કરાવી દે. પણ મારું કહેવાનું એ છે કે માણસને સુખી થવા માટે જ આ અન્યાશ્રય કરવો પડે. આપણે જે સુખી થવાની અંદર ભૂખ છે ને એને લીધે જ અન્યાશ્રય કરવો પડે છે. સુખી થવું ખોટું નથી, પણ એની ભૂખ રાખવી એ ખોટું છે. સુખી થવામાં કોઈ હરકત નથી. મહાપ્રભુજી કોઈ નાન જ પડતા કે સંપત્તિ ભેગી નહીં કરવાની, આમ નહીં. ઉલટાનું એમ કીધું કે તારી ત્રેવડો એટલી ભેગી કરતા.